નમસ્કાર મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓમાં આજે આપણે વાત કરીશું એનસીઈઆરટીની, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એનસીઈઆરટીની ઓળખ અને સ્થાપના. એનસીઈઆરટી શું છે? તે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે જે શાળાકીય શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કામ કરે છે. તેની સ્થાપના 1961માં થઈ હતી અને તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. એનસીઈઆરટીનો મુખ્ય ઉદ્દેશ્ય અને કાર્યો: અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરવું, રાષ્ટ્રીય પાઠ્યક્રમ માળખું એનસીએફ અને ધોરણ 1 થી 12 માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવા, શિક્ષક તાલીમ અને ડિજિટલ શિક્ષણ, શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમો અને પાઠશાલા ઉષા જેવી ડિજિટલ સામગ્રી વિકસાવવી. ગુણવત્તા અને સમાનતા: શાળા શિક્ષણમાં ગુણવત્તાયુક્ત અને સમાન તકો પૂરી પાડવી. સંશોધન અને નવીનતા: શિક્ષણ ક્ષેત્રે સંશોધન કરવું અને નવીન શિક્ષણ પદ્ધતિઓ વિકસાવવી. એનસીઈઆરટી હેઠળની મુખ્ય સંસ્થાઓ: રાષ્ટ્રીય અને કેન્દ્ર સંસ્થાઓ: એનઆઈઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, CIET સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. પ્રાદેશિક શિક્ષણ સંસ્થાઓ દેશભરમાં અજમેર, ભોપાલ, મૈસૂર, શિલોંગ ખાતે આવેલી છે. પ્રાદેશિક શિક્ષણ સંસ્થાઓ દેશભરમાં અજમેર, ભોપાલ, વૈદુર શિક્ષામાં આવેલી છે. એનસીઈઆરટીનું મહત્વ અને ભૂમિકા. NEP 2020 પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો આધાર. એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકો રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયારૂપ ગણાય છે. સરળ અને વૈજ્ઞાનિક રજૂઆત. પાઠ્યપુસ્તકોની ભાષા સરળ, ઉદાહરણ આધારિત અને વિદ્યાર્થીઓના માનસિક સ્તરને અનુરૂપ હોય છે. NEP 2020 સાથે સુસંગતતા. કૌશલ્ય આધારિત અને સમજ આધારિત પ્રોત્સાહન, મૂલ્યાંકનમાં સુધારા અને ભારતીય જ્ઞાન પ્રદર્શનની પરંપરાનો સમાવેશ. થેન્ક યુ.